ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ફરીવાર ધોરણ 9 ના ચેપ્ટર નંબર 7 ગતિનું ઉદાહરણ કરવાનું છે। આગળ આપણે 4 ઉદાહરણના વિડીયો મૂકેલા છે। આજે ઉદાહરણ નંબર 7.5 એનો આપણે દાખલો જોઈશું। ઉદાહરણ પતે પછી આપણે સ્વાધ્યાયના દાખલા ઉપર ધ્યાન આપશું। અહીંયા આપણને રકમ આપેલી છે, એક ટ્રેન સ્થિર અવસ્થામાંથી, અને ટ્રેન સ્થિર અવસ્થામાંથી ગતિ કરવાની શરૂઆત કરે છે 5 મિનિટમાં। 5 મિનિટમાં કેટલું અંતર કાપે છે? 72 કિલોમીટર પ્રતિ અવર્સનો વેગ પ્રાપ્ત કરે છે। વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનનો દાખલો કરતા હોય રકમ ખાસ ધ્યાનથી વાંચવાની, ઝીણી ઝીણી વસ્તુઓ પણ આપણને એમાં ઘણી મહત્વની હોય છે। ધારો કે તેનો પ્રવેગ નિયમિત છે, તેનો પ્રવેગ, અને પહેલા દાખલામાં એનો પ્રવેગ ગોતવાનો છે, બીજા દાખલામાં આપણને એવું કીધું છે કે આ વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલું અંતર આપણે શોધવાનું છે, અને પ્રવેગ અને અંતર આપણે ફાઇન્ડ કરવાના છે। તો સૌપ્રથમ આપણને ટ્રેન સ્થિર અવસ્થામાં છે, એટલે કે એનો પ્રારંભિક વેગ u બરાબર આવશે 0 મીટર પ્રતિ સેકન્ડ। પછી તમને એવું કીધું છે કે 5 મિનિટ માટે સમય આપેલો છે। સમય ઇઝ ઇક્વલ ટુ t બરાબર 5 મિનિટ। વિદ્યાર્થી મિત્રો, એકમમાં ખાસ ધ્યાન રાખજો, અલગ અલગ એકમ હોય તો આપણે એને પહેલા સરખા કરવા પછી જ આપણે દાખલો થશે। અને 72 કિલોમીટર પ્રતિ અવર્સનો વેગ પ્રાપ્ત કરે છે, એટલે અંતિમ વેગ બરાબર અંતિમ વેગને આપણે કહેવાશે v કહેવાશે। v ઇઝ ઇક્વલ ટુ 72 કિલોમીટર પ્રતિ અવર્સ। અહીંયા આપણને અંતિમ વેગ પણ આપેલો છે 72 કિલોમીટર પ્રતિ અવર્સનો છે। ધારો કે હવે આપણે એનો પ્રવેગ નિયમિત છે, તો એનો પહેલા પ્રવેગની ગણતરી કરવાની છે। પહેલા અહીંયા આપણે જોઈએ કે એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, અહીંયા મિનિટમાં છે ને અહીંયા કલાકમાં છે, તો આપણે બધા એકમ છે અને સેકન્ડમાં અને મીટરમાં કન્વર્ટ કરી નાખશું। તો સમય છે તો t બરાબર 5 મિનિટ આપેલી છે, તો 5 ગુણ્યા આપણે કરશું 60, 5 ગુણ્યા 60 એટલે આવશે 300 સેકન્ડ। તો સમય અહીંયા તમને મળે છે 300 સેકન્ડ, t બરાબર 300 સેકન્ડ। પછી હવે આપણે v ને કન્વર્ટ કરવો પડશે, તો v આપણને આપેલો છે 72 કિલોમીટર છે, અને મીટરમાં ફેરવવું હોય તો આપણે 1000 વડે ગુણવું પડે, કલાકને આપણે સેકન્ડમાં ફેરવવું હોય તો એને 3600 વડે ગુણવું પડશે। અહીંયા મીંડું ઉડશે, 36 દુ 72, 2 ગુણ્યા 10 એટલે v બરાબર આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ। હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલો કરવાનો હજી ચાલુ કરવાનું છે। તો પહેલો દાખલો આપણને એમ કહે છે કે પ્રવેગની ગણતરી કરો। પ્રવેગનું સૂત્ર આપણી પાસે હતું a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ u ડિવાઇડ બાય આવશે t। v ની કિંમત આપણને અહીંયા મળેલી છે 20, તો એ 20 નો ઉપયોગ કરશું। u ની કિંમત આપણને 0 હતી, કેમ 0? તો ટ્રેન સ્થિર અવસ્થામાંથી ચાલતી હતી એટલા માટે। અને t ની કિંમત આપણને મળેલી છે અહીંયા 300। 20 માઇનસ 0 એટલે 20 છેદમાં આવશે 300, મીંડું ઉડશે, 15 દુ 30 એટલે અહીંયા આવશે 15। તો v ની કિંમત આવશે, પ્રવેગ હતો એટલે પ્રવેગની કિંમત અહીંયા આપણને મળશે a બરાબર 1/15 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર। વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ પ્રવેગ હોય ત્યારે એકમમાં ખાસ ધ્યાન રાખવાનું છે, મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર કરવાનું છે। જો તમે સ્ક્વેર નહીં કરો, મીટર પ્રતિ સેકન્ડ રાખશો તો અહીંયા તમારે માસ કપાવવાની સંભાવના વધી જશે, કપાઈ જ જશે। હવે 2 નંબરનો દાખલો કરીએ આપણે। એમાં તમને એવું કીધું છે કે આ વેગ પ્રાપ્ત કરવા માટે આપણે અંતર શોધવાનું છે। અંતર કેટલું થાય એ આપણે શોધવાનું છે। આપણી પાસે ગતિના 3 સમીકરણ હતા, 3 સમીકરણનો આપણે ઉપયોગ કરશું। પહેલું, આપણે એ અંતર શોધવા માટે આપણી પાસે 2 સમીકરણ હતા, s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at નો સ્ક્વેર। બીજું સમીકરણ હતું 2as ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u નો સ્ક્વેર। આ બંને સમીકરણ તમે વાપરી શકો, પરંતુ જો તમારી ગણતરી સાચી હોય તો બંને સમીકરણમાંથી તમને જવાબ મળી જશે। આપણે પહેલા બીજું સમીકરણ વાપરી લઈશું, 2as ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર। s આપણે ફાઇન્ડ કરવાનો છે, તો આ જે 2a છે બરાબરની આ બાજુ જાય તો ક્યાં આવી જશે? ભાગાકારમાં આવી જશે।
તો v² - u² ના છેદમાં આવશે 2a. v ની કિંમત આપણે અહીંયા હતી 20, 20 નો વર્ગ થશે 400, એટલે અહીંયા આવશે 400 માઇનસ u ની કિંમત, તો u ની કિંમત આપણને રકમમાં લીધેલી હતી 0, તો u ની કિંમત આવશે 0 છેદમાં 2, અને a ની કિંમત આપણને આપેલી છે 1/15, એટલે આ રીતે લખવું પડશે અહીંયા 1/15. હવે સાદુરૂપ આપશું, 400 માંથી 0 જશે તો 400 છેદમાં આવશે 2, છેદનો છેદ હોય એટલે 15 છે ક્યાં વયા જશે, અંશમાં વયા જશે, તો અહીંયા ગુણ્યા આપણે શું કરવું પડશે, 15 કરવા પડશે. અહીંયા આપણે ભાગ ઉડાડશું એટલે 200 ગુણ્યા 2, 200 ગુણ્યા 2 એટલે 2 ઉડશે, 200 ગુણ્યા 15 એટલે જવાબ આવશે 3000 મીટર. એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે ટ્રેને વેગ પ્રાપ્ત કરવા માટે કેટલું અંતર કાપેલું છે, તો s આવશે 3000 મીટર. વિદ્યાર્થી મિત્રો, તમને જો કિલોમીટરમાં પૂછેલું હોય તો એનો ભાગ્ય આપણે 1000 કરશું, તો આ જવાબ પણ તમે લખી શકો s બરાબર 3 કિલોમીટર. આવા ને આવા વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો.